આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ ગુંડલાવ હાઈવે પર કન્ટેનરમાં ₹16.94 લાખનો દારૂ લઈ જતા એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ગુંડલાવ નજીકથી ₹16.94 લાખના દારૂ સાથે કન્ટેનરને પોલીસે ઝડપી પાડ્યો હતો. કન્ટેનરમાં ચોરખાનું બનાવી ભંગાની આડમાં દમણથી વડોદરા તરફ લઈ જવાતો હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કન્ટેનર નંબર HR46G1641 ને રોકી તલાશી લેતા તેમાંથી 4668 નંગ દારૂની બોટલ જેની કિંમત ₹16.94 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિષ્ણુ પૂરણસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કન્ટેનર દારૂનો જથ્થો સહિત કુલ ₹32.99 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓથી થતા અકસ્માતો નિવારવા નોટિફાઈડ ઓથોરિટીની કડક કાર્યવાહી. વિવિધ વિસ્તારોમાં પશુ પકડવાની ઝુંબેશ તેજ કરાતા પશુપાલકોમાં ફફડાટ, દંડાત્મક પગલાં લેવાની ચેતવણી. અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાર્ટર વસાહત સહિતના ગીચ રહેણાંક વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રખડતા પશુઓને ખાસ કરીને લડાતા આખલાઓએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોને વાહન ચાલકોની સલામતી ગંભીર જોખમમાં મુકાઈ છે. રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાય છે, જેમાં અનેક નિર્દોષ નાગરિકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના તંત્રએ હવે આકરો અભિગમ અપનાવ્યો છે અને જાહેર માર્ગો તેમજ રહેણાંક વિસ્તારમાંથી રખડતા પશુઓને દબ્બે પૂરવાની કામગીરી યોજના ધોરણે શરૂ કરી છે. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. ઓથોરિટી દ્વારા પશુપાલકોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓને જાહેર રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં રઝળતા ન મૂકે, અન્યથા પશુ જપ્ત કરી માલિકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. તંત્રએ જનતાને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં રખડતા પશુઓનો જમાવડો જોવા મળે તો તાત્કાલિક નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સંપર્ક કરે જેથી ત્વરિત પગલાં ભરી શકાય. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો છે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે, જે દર 7 દિવસે કે 15 દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે. પારડીના કલસર કોસ્ટલ હાઈવે પર પોલીસે દારૂ ભરેલ કારનો પીછો કરી બુટલેગરને ઝડપી પાડ્યો. પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટ લગાવી પાઇલોટિંગ કરનાર વલસાડનો રણજીત વોન્ટેડ. પારડીના કલસર કોસ્ટલ હાઈવે પર પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ ભરેલ કારનો પીછો કરી એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કલસર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી કાર નંબર GJ15CG1953 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પૂર ઝડપે કોસ્ટલ હાઈવે ઉપર કાર હંકારી મૂકી હતી, જેનો પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા ઉમરસાડી દેસાઈવાડ સ્કૂલ પાસે બુટલેગરની કાર ટર્ન ન મરાતા રોડના બાજુમાં અથડાઈ હતી.
બુટલેગરે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પિંકેશ રમેશભાઈ પટેલ રહેવાસી કલસર તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 504 જેની કિંમત ₹1 લાખનો જથ્થો મળી આવ્યો હતો તેમજ અન્ય 2 નંબર પ્લેટ પણ મળી આવી હતી। આ બાબતે ઈ ગુજકોપ એપ ઉપર તપાસ કરતા આ નંબર પ્લેટ ખોટી હોવાનું જણાતા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરાવનાર વલસાડનો રંજીત ઉર્ફે લાલો હળપતિ દારૂ ભરેલ કારનો બાઇક ઉપર પાયલોટિંગ કરતો હોવાનું કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹5.06 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।